ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાભણિયા ગામે દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું કરુણ મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે। નિત્ય પ્રવીણભાઈ ગોડલિયા સાંજના સમયે ઘરેથી મોભિયાણા તરફની વાડીમાં જતો હતો ત્યારે દીપડાએ તેના પર હુમલો કરી તેને ઉપાડી ગયો હતો। પરિવારજનોની શોધખોળ દરમિયાન બાળક ગંભીર હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પરિવારમાં એકમાત્ર પુત્રના મોતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે અને ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। વાડીએ આવતો રોજ આવતો હતો, ત્યાં અમે પાછું શોધખોળ કરી ઝીડ્યો, પછી અમને એમ કે ઘરે આવી આવ્યો છે, બધી તપાસ કર્યો, ન મળ્યો તો બાજુવાળાની વાડીમાંથી મળ્યો, કીધો તો હું તો આ બનાવ જનાવર છે એવું લાગ્યું મને ગમે એવી। હું દોડીને ત્યાં પહોંચ્યો એટલે જંગલી જનાવર એ ભાગી ગઈ, મારી પાસે ફોનની લાઇટ હતી ખાલી, એ કાંઈક દેખાણું મને શું હતું એ। હું ત્યાં થોડીક પહોંચ્યો, એ વસ્તુ વહી ગઈ, જનાવર બે હતા જનાવર। કાલે અમે બધા ગામમાં બધી તપાસ કરાવ્યો, આખું ગામ ગોતું કે એ ગામમાં ઝીડ્યો નહીં, પછી બધે વાડીએ તપાસ કરવા ગયા, એ વાડીએ આવ્યો તો એ ખબર હતી, પછી અહીંયા તપાસ કર્યો બધાએ, બીજા બધા મારી વાડીની તપાસ કરતા, હું સામે બત્તીમાં ભાળી ગયો। ભાઈના પુત્ર 10 વર્ષનું જે મૃતક છે તે દીકરો સાયકલ લઈને સ્કૂલેથી તેની વાડી તરફ જઈ રહ્યો હતો, એવા સમયે બાંભણિયા ગામથી જતા એક નળવાળો વિસ્તાર આવે છે, તે વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડા દ્વારા એની ઉપર હુમલો કરી અને આ નિત્ય જે 10 વર્ષનું બાળક છે તેનું મૃત્યુ નિપજાવેલ છે। આ બનાવની હકીકત મળતા વન વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ, વેટરનરીની ટીમ સાથે સ્પોટ ઉપર અત્યારે આ વન્ય પ્રાણી દીપડાને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને સૌપ્રથમ આ મૃતક નિત્યભાઈને SOS હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ। ત્યારબાદ હાલમાં સિવિલ હોસ્પિટલ મહુવા ખાતે આ મૃતદેહને લઈ આવવામાં આવેલ છે।